रामदास जी ने कह્યું કે આપને શ્રી ગુસાઈજી યાદ કરી રહ્યા છે, વેગ પધારો। રામદાસજી પધાર્યા શ્રી ગુસાઈજીને મળવા। અહીંયા ચતુર્બુદ્ધ દાસજી તળેટીમાં શ્રીનાથજી માટે સુંદર સુંદર પુષ્પો એ ચૂનવા પધાર્યા છે। પુષ્પો લેતા જાય છે, જોલીમાં ભરતા જાય છે, પુષ્પો ચૂનતા જાય છે, જોલીમાં ભરતા જાય છે। આટલામાં જ શ્રી ગિરિરાજજીના તળેટીમાં ધ્યાનથી જોયું તો ગિરિરાજજીના બિલકુલ મધ્યમાં એક કંદરા પ્રગટ થઈ, એક દ્વાર ખુલ્યો। ચતુર્બુદ્ધદાસજીએ વિચાર કર્યો, આ દ્વાર મેં ક્યારે પહેલા જોયું નથી, આમાં શું છે ભીતર, હું જોઉં તો ખરો। એટલે ભીતર પ્રવેશ કર્યો। સર્વપ્રથમ તો અનેક પ્રકારના પશુઓ પક્ષીઓ, અત્યંત અલૌકિક જાતના પશુઓ પક્ષીઓ। હજી ભીતર પ્રવેશ કર્યો તો સુંદર વન, ત્યાં સુંદર સુંદર ફલ તે વૃક્ષો પર પ્રગટી રહ્યા છે। હજી ભીતર પ્રવેશ કર્યો તો ભૂમિ પણ પુષ્પની, વૃક્ષના થડ પણ પુષ્પના, વૃક્ષની ડાળીઓ પણ પુષ્પની, વૃક્ષના પાંદડાઓ પણ પુષ્પના, અને એમાંથી પ્રકટ પણ પુષ્પ જ થઈ રહ્યા છે, જેને પુષ્પ વિતાન કહેવાય, કે જ્યાં પુષ્પ સિવાય બીજું કાંઈ જ ના હોય। એવી નિકુંજો, એવી અલૌકિક ઘણી બધી નિકુંજો જોતા જોતા આગળ વધ્યા। દર્શન કરતા કરતા તો ત્યાં અત્યંત આનંદમય તેજોમય એક સ્થાન આવ્યું। ત્યાં એક શૈયાજી છે, એના ઉપર કોઈ જ નથી। બધે જ નજર ફરાવી તો દૂરથી યુગલ સ્વરૂપ રાધા અને કૃષ્ણ એકબીજાના ખભે કંધ ઉપર શ્રીયસ્ત પધરાવી અને ચાલતા આવી રહ્યા છે। એવા અલૌકિક દર્શન કર્યા ચતુર્બુદ્ધદાસજીએ, ત્યાં જ દંડવત કર્યા। અત્યંત રસમય એમનો ભાવ, આ સુરતાંત લીલાના દર્શન કરી એમનો ભાવ પ્રગટ થયો। શ્રી ગોવર્ધન गिरि सगन कंदरा रैन निवास यो पिय प्यारे। गोवर्धन गिरि सघन कंदरा रैन निवास कियो पिय प्यारी। उठ चले भोर सुरत रंग भीन नंद नंदन वृषभान दुलारे रैन निवास उठ चले भोर सूरत रंग भीन नंद नंदन वृषभान दुलारी रैन कियो पिय प्यारी। इत विगलित कचमाल मरग जी अटपटे भूषण रगमगी सा
दुहुदिश छबी बाढ़ी अति भारी रैन निवास कियो पिय प्यारी। घूमत आवत रति रण जीते करणी संग गज गिरिवर धारी चत्रभुज निरख दंपति सुख तन मन धन कीनो बलिहारी रैन निवास कियो पिय प्यारी। गोवर्धन गिरि सगन कंदरा रैन निवास कियो पिय श्री गोवर्धन नाथ की जय। શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. રાત્રિએ પિય અને પ્યારી બંને શ્રી ગિરિરાજજીની સઘન કંદરાઓમાં જ નિવાસ કર્યો છે. કેવા અલૌકિક દર્શન થઈ રહ્યા છે. જ્યારે આપ ઉઠીને અને ચાલ્યા છે ચતુર્બુદ્ધદાસજી તરફ પધારી રહ્યા છે, આવીને સન્મુખમાં ઊભા રહ્યા છે. સર્વપ્રથમ શ્રી રાધાજીના સ્વરૂપનું વર્ણન કર્યું તો બિગલિત કચમાલ મરગજી અટપટે ભૂષણ રગમગી સારી. શ્રી સ્વામીજીના રાધાજીના જે કચ્છ એટલે કેશ એ બિગલિત એટલે વિખરાઈ ગયા છે. એમના આભૂષણ બધા અટપટા થઈ ગયા છે, અસ્ત વ્યસ્ત થઈ ગયા છે. એમની સાડી રગમગી એટલે સલ પડી ગઈ છે. એમની સાડીમાં શુદ્ધ પ્રેમના યુગલ સ્વરૂપના પ્રેમના દર્શન કરી સુરતાંત લીલાને, આને સુરતાંત લીલા કહેવાય, જેના દર્શન કરી અત્યંત આનંદિત થઈ રહ્યા છે ચતુર્બુદ્ધદાસજી. આમ વર્ણન કરતા પ્રભુનું વર્ણન કરે છે કે અહીંયા ઉતહી અધર મસી. મિસ એટલે કોઈના મિસે કોઈ કારણથી એને મળવું, કે આ મિસે આ કાર્ય કરવું, એને મિસ કહેવાય. મસી એટલે કાજલ. એમના અધર પર રાધાજીના નેત્રોનો અંજન લાગ્યો છે, ભગવાનના અધરો પર. પાગ રહી ધસી, ની પાગ આખી ઢીલી થઈ ગઈ છે એમની. દોંદિસ છબી એટલે યુગલ સ્વરૂપની છબી, બાઢી અતિ બારી, યુગલ સ્વરૂપની છબી અત્યંત સુશોભિત થઈ રહી છે. ઘૂમત આવત રતિ રણજીત
કરણી સંગ ગજ ગિરવર ધારી. ગજગામી ધીરે ધીરે ગજની જેમ જેમ ગજ અને ગજની કરણી એ સૂંઢમાં સૂંઢ મડાવી ચાલતા આવતા હોય ધીરે ધીરે, એમ ઉન્મત્ત ગતિથી ધીરે ધીરે બંનેના ખભા પર શ્રીહસ્ત પધરાવી અને ધીરે ધીરે પધારતા આવે છે. આવા યુગલ સ્વરૂપના દર્શન કરી તન મન ધન બધું જ બલિહારી જાઉં. જ્યારે આવું કીર્તનનું ગાન કર્યું, શ્રી રાધાજી આજ્ઞા કરી. ચતુર્બુદ્ધ દાસ ખૂબ જ આનંદ થયો, હજી એક પદનું ગાન કરો. ત્યારે ચતુર્બુદ્ધ દાસજીએ ગાન કર્યું, રજની રાજ લિયો નિકુંજ નગર કી રાની. શ્રી રાધાજી આપ શૈયાજી પર બિરાજમાન છે, સામે ગાદીજી ઉપર ઠાકોરજી બિરાજમાન છે, વચ્ચે ચોપડ માંડેલી છે. ચોપડ રમતા જાય છે. જે કાંઈક આભૂષણો મુદ્રાઓ જે કાંઈક શ્રીનાથજી પાસે છે એ દાવ પર લગાડતા જાય છે ને હારતા જાય છે. છેવટે કશું રહ્યું નહીં એટલે શ્રીનાથજી એમની પાગ ઉતારીને પાગ મૂકી, એ પણ હારી ગયા. કે હવે શું મૂકશો પ્રભુ, હવે કશું છે જ નહીં આપની પાસે. કે હું છું ને, હું પોતાને દાવ પર લગાવું છું. ફરી હારી ગયા. અને જેમ જ પ્રભુ હાર્યા, રાધાજીએ હાથ પકડીને પ્રભુને બાજુમાં બેસાડી લીધા કે આજ તો મારી ઈચ્છા હતી, ક્યારના દૂર દૂર બેઠા છો. માટે આપને હું હરાવી રહી હતી. આવી લીલાનું વર્ણન ચતુર્બુદ્ધ દાસજીએ કર્યો. હવે તો દશા એવી છે કે સરખી રીતે ચલાતું નથી, ઊભું રહેવાતું નથી, એવા રસમગ્ન થઈ ગયા છે. આખું શરીર ધૂની રહ્યું છે, જેમ ધૂન લાગી ગઈ હોય. જેમ તેમ કરતા શ્રી ગુસાઈજી સન્મુખ આવીને દંડવત કરી. કા ભયો ચતુર્બુદ્ધ દાસ? હાથ જોડ્યા, વિનંતી કરી, કૃપાનાથ આપ તો બધું જાણો છો, આપને મારા પર આજે કૃપા કરવી હતી. આજે મને સઘન કંદરાઓના ભીતરના સુરતાંત લીલાના દર્શન કરાવવા હતા, માટે આપે મને ત્યાં પુષ્પ ચૂનવા માટે મોકલ્યો. આપની જેવી કૃપા ભક્તો પર બીજું કોણ કરે? સાક્ષાત નિકુંજના ભીતરના લીલાઓના દર્શન કરાવો છો આપ. હવે તો એવી રટન લાગી છે, નિત્ય ઊભા થઈને ને ત્યાં પહોંચી જાય છે એ જ સ્થાન ઉપર ગિરિરાજજીની તળેટીમાં. આજે દ્વારના દર્શન, કઈ કંદરાના દર્શન થશે ને હું ભીતર જઈશ. તાલાવેલી લાગે કે ક્યારે પ્રભુના દર્શન થશે, પર એ દ્વાર પછી પ્રગટ ના થાય. નિત્ય પહોંચી જાય એ સ્થળે, હવે દ્વાર મળે જ ના. આમ કરતા કરતા જરા 10-15 દિવસ થયા. હવે તો એવી દશા છે, ત્યાં જ પડારે છે, ત્યાં નજીકમાંથી જ કોઈ ફળ લઈ આવે છે, એ જ લઈને ને ત્યાં જ પડ્યા રહે, ત્યાં જ લોટ લગાડે છે. આવી દશા થઈ ગઈ વિરહમાં. કઈથી હું ખસવાનો જ નથી. આવું થાય કે સવારની જગ્યાએ સાંજે દ્વાર ખુલતો હોય તો, એટલે આખો દિવસ ત્યાં જ બેઠા રહે. કે ક્યારેક તો ખુલશે ને દિવસમાં 24 કલાકમાં એકવાર, પણ દ્વાર ખુલે નહીં. અત્યંત વિરહ જ્યારે થયું ત્યારે એક દિવસ દ્વારની સન્મુખ આમ બેઠા બેઠા ને નિહારી રહ્યા હતા ને એકદમ જ ફરી દ્વાર પ્રકટ થયો. આજે શ્રી રાધાજી આપ દ્વારના બહાર પધાર્યા. આમ હાથ કર્યો, ચતુર્બુદ્ધ દાસજીનો હાથ પકડીને દ્વારની ભીતર રાધાજી સ્વયં લઈ ગયા. ચતુર્બુદ્ધ દાસ, તમારો વિરહ અમારાથી સહન થયો નહીં. અમારી ઈચ્છા છે કે આજે એક જ દિવસમાં હું તમને 6 ઋતુના બધી જ નિકુંજોના દર્શન કરાવું. બધી જ ઋતુઓને યાદ માત્ર હૃદયની અંદર રાધાજી યાદ કરે. ભ્રુ ભૃંગેથી સૃષ્ટિ નીપની
માત્ર ભ્રુકુટીને ઊંચી કરે તો સૃષ્ટિની રચના થાય, એમને તો આજ્ઞા કરવાની જરૂર જ નથી. મનની અંદર ખાલી યાદ કરે તો બધું જ રચાઈ જાય. મનમાં માત્ર યાદ કર્યા બધી જ ગોપિકાઓ પ્રકટ થઈ, 6 નિકુંજો પ્રકટ થઈ. એમાં બધી જ ગોપિકાઓએ સજાવટો તૈયાર કરી, સુંદર સુંદર સજાવટ તૈયાર કરી છે. આ 6 ઋતુઓ, જેના અંદર પ્રથમ શ્રી રાધાજીની વસંત નિકુંજ, જેના અંદર ડોલનો મનોર્થ થયો, જે ચરણ ઘાટીથી દંડવતી શિલા સુધી થઈ. તે બીજી નિકુંજ શ્રી લલિતાજીની ગ્રીષ્મ નિકુંજ ફૂલ મંડલીનો મનોર્થ થયો, તે દંડવતી શિલાથી માનસી ગંગા સુધી થઈ. ત્રીજી શ્રી વિશાખાજીની વર્ષા નિકુંજ હિંડોલાનો મનોર્થ થયો, તે માનસી ગંગાથી શ્રીકુંડ સુધી થઈ. ચતુર્થ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ શરદ નિકુંજ રાસનો મનોર્થ થયો, તે શ્રીકુંડથી પરમદરા સુધી થઈ. શ્રી યમુનાજીની હેમંત નિકુંજ કુંવારાનો મનોર્થ થયો, તે ચંદ્ર સરોવરથી આન્યોર સુધી થઈ. અને શ્રી ઠાકોરજીની શિશિર નિકુંજ ફાગનો મનોર્થ થયો, અને મુખારવિંદ પર એમની નિકુંજ તૈયાર થઈ. આ પ્રકારે ખટ ઋતુનો સુંદર અલૌકિક મનોર્થ ની બધી જ તૈયારીઓ પ્રારંભ થઈ. ચતુર્બુદ્ધદાસજી અલૌકિક દર્શન કરી રહ્યા છે. આ જુદી જુદી લીલાઓ થઈ રહી છે. એક જ સમયે વર્ષા થાય છે. એક જ સમયે જે નિકુંજમાં પ્રવેશ કરે ત્યાં વર્ષા થાય, બીજી નિકુંજમાં પ્રવેશ કરે તો ગરમી લાગે, ત્રીજી નિકુંજમાં પ્રવેશ કરે તો ઠંડી લાગે. આમ વાતાવરણ પણ બદલાતો જાય છે. હવે જે લીલા થઈ રહી છે એવા મનોર્થ થઈ રહ્યા છે, અને જેવા મનોર્થ થઈ રહ્યા છે એવા કીર્તન ગાન પણ જોઈએ ને. એટલે 6 નિકુંજની અંદર 36 રાગની પ્રગટ થયા. ચતુર્બુદ્ધદાસજીની ખટઋતુ વાર્તામાં શ્રી હરિરાયજી આ સર્વ વર્ણન ચતુર્બુદ્ધદાસજી અને શ્રી હરિરાયજીએ કરેલ છે. એક નિકુંજમાં 6 રાગ પ્રગટ થયા. આમ 6 નિકુંજની અંદર 36 રાગ થયા. તે બધા જ રાગના નામ નો ઉલ્લેખ ખટઋતુ વાર્તામાંથી આપણને પ્રાપ્ત થાય છે. તે આપણે રાગના નામ જાણીએ. તે પ્રથમ મલ્હાર, લલિત, પંચમ આસાવરી, ભૈરવ, માલવ, તોડી, કલ્યાણ, ગુર્જરી, ગૌરી, બિલાવલ, ધનાશ્રી, રામકલી, ખમાજ, કાનરો, શ્રી, ગૌડ મલ્હાર, કેદાર, ખટમંજરી, ભૈરવી, ગાંધાર, પૂર્વી, કુકુબ, કુમોદ, નટ, ગુણકલી, માધવી, દેશ, વિભાસ, હિંડોલ, કાફી, સોરઠ, ઇમન, જય જયવંતી, સારંગ અને બસંત. આ 36 રાગ. પ્રત્યેક નિકુંજની અંદર 6 રાગ પ્રગટ થયા, અને શ્રી ઠાકોરજીને એ નિકુંજ અને એ લીલા પ્રમાણે એ કીર્તનનું ગાન કરી રહ્યા છે. હવે માત્ર રાગ ગાય એ થોડું ચાલે, જોડે વાજિંત્રો પણ જોઈએ ને. તો 36 રાગના જુદા જુદા 36 વાદ્ય પણ પ્રગટ થયા. બધાના જુદા જુદા વાદ્ય છે. બધા રાગ સાથે પ્રથમ વીણા, એ વાદ્યના નામ હવે આપું છું. 36 વાદ્ય. પ્રથમ વીણા, પછી મુરલી, અમૃત રસાવલી, કુંડલી, જલ તરંગ, મદન ભેરી, ધોસા, દુંદુભી, નિશાન, નગાડા, શંખ, ઘંટી, ચંગ, સિંગી, ખંજરી, તાલ, ષટ તાલ, મંજીરા, મહુવર, થારી, ઝાંઝ, ઝાલર, ઢોલ, ધપ, ડીમડીમી, મૃદંગ એટલે પખાવજ, ગીડગીડી, પિનાક, રવાબ. આ પિનાક અને રવાબના વગાડનારા તો હજી છે હો. તુરઈના પણ વગાડનારા છે હજી. શહેનાઈ, શ્રીમંડલ આ પણ વગાડનારા છે. સારંગી, દુધારી, કરતાલી અને કિન્નરી. આ 36 વાદ્ય પ્રગટ થયા. 36 રાગ અને 36 વાદ્ય આ બધા જ પ્રગટ થયા.
આ વિચાર કરો, આ બધા વાદ્ય જોડે વાગે ને એનો અલૌકિક જે ઘોષ જે થાય એનાથી હૃદયના એક એક અને અંગનો એક એક રોમ તે હલી ઉઠતું હશે. એવી તરંગો ઉઠતી હશે જેનું વર્ણન ન કરી શકે. આવો આનંદ, આવો આનંદ. 36 રાગ, 36 વાદ્ય, 6 નિકુંજો. પ્રભુના શ્રી ગિરિરાજજીના સ્વરૂપ, જે શુકનો સ્વરૂપ, સંત સનકાદિના સ્વરૂપ, બે મુનિ નારાદ અને નારાયણનો સ્વરૂપ, ઘેટા, શેષનાગ, સર્પ, સિંહ, બે ગાય અને મયુર, આ સર્વ શ્રી ગિરિરાજજીના સ્વરૂપ એ બધા જ ત્યાં પ્રગટ થયા. અત્યંત કઠિન છે આ બધા જ સ્વરૂપના એક સાથે દર્શન કરવા. એક કે બે, એમ કહેવાય કે 3 પરિક્રમા એક સાથે કરો તો આમાંથી એક કે બે ના દર્શન થાય તો એ તમારું અહોભાગ્ય છે. પર ચતુર્બુદ્ધદાસજીને તો આ બધા જ, જેનાથી શુકથી એમને કીર્તન ભક્તિ સિદ્ધ થઈ, સનકાદિથી શરણ ભક્તિ સિદ્ધ થઈ, નારદ અને નારાયણ બે મુનિઓથી આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થઈ, ઘેટાથી વંદન ભક્તિ સિદ્ધ થઈ, શેષનાગથી પાદ સેવન ભક્તિ સિદ્ધ થઈ, સર્પથી શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ, સિંહથી સખ્ય ભક્તિ સિદ્ધ થઈ, બે ગાયથી દાસ્ય ભક્તિ સિદ્ધ થઈ અને મયુર દ્વારા અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. અને શ્રી રાધાજીએ હાથ પકડ્યો છે એટલે પ્રેમ લક્ષણા ભક્તિ તો એમના હાથમાં જ છે. આવી કૃપા આ ચતુર્બુદ્ધદાસજી ઉપર અત્યંત અલૌકિક રસમય વર્ણન ચતુર્બુદ્ધદાસજીએ ખટઋતુ વાર્તાની અંદર કર્યું છે. બધા જ જીવ એના વર્ણનના અધિકારી હોતા નથી. તે જાહેરમાં વધારે વિશેષ વર્ણન હું આ ખટઋતુનો કરતો નથી. આ પ્રકારે અનેક રસમય લીલાઓના દર્શન ચતુર્બુદ્ધદાસજીએ કર્યા. ચતુર્બુદ્ધદાસજી નિત્ય દર્શન કરવાનો તો એમનો નિયમ પહેલાથી જ હતો. જેમ મેં આપને પહેલા બી જણાવ્યું કે જ્યાં સુધી ચતુર્બુદ્ધદાસજી શ્રી ગુસાઈજીને દંડવત ન કરી લેતા ત્યાં સુધી દુગ્ધપાન નતા કરતા. શ્રીનાથજીના દર્શન ન કરી લેતા ત્યાં સુધી માનું દુગ્ધપાન નતા કરતા. હવે તો મોટા થયા છે, કિંતુ એક સમયે ગઢા મંડલાની રાની દુર્ગાવતી મથરામાં સિદ્ધ કરાવ્યો સાતે બાળકો માટે એક સુંદર સ્થાન જેનું નામ થયું સતઘરા. શ્રી ગોકુલનાથજીએ શ્રી ગિરધરજીને વિનંતી કરી, કારણ કે શ્રી ગુસાઈજી એ સમયે બહારગામ પધાર્યા છે, કંઈક બીજે પધાર્યા છે, એટલે શ્રી ગિરધરજીને વિનંતી કરી કે આપણા માટે એક નવી હવેલી સિદ્ધ થઈ છે, તે દાદાભાઈ આપણે શ્રીનાથજીને એમાં બિરાજમાન કરીએ, એમાં પધરાવીએ. ગોવિંદ સ્વામી નિરાશ થઈને અને બેઠકમાં આવીને બેસી ગયા. શ્રી ગુસાઈજી આ પધાર્યા સેવામાં, ત્યાં શ્રીનાથજીનો વાગો ફાટેલો જોયો એટલે શ્રી ગુસાઈજીને અત્યંત ચિંતા થઈ ગઈ. આટલો શ્રમ કોણે આપ્યો શ્રીજીને? આપનાથી તો ઊભું રહેવાયું નહીં, આ બેઠકમાં આવીને બિરાજમાન થયા. એટલે ગોવિંદ સ્વામીએ દંડવત કર્યા. કૃપાનાથ, કેમ એટલા ચિંતિત દેખાવ છો આજે? શ્રી ગુસાઈજીએ કહ્યું કે આજે શ્રીજીને ખૂબ શ્રમ થયો છે, એમનું ચીર ફાટી ગયું છે, ખબર નહીં કોણે આવું કર્યું છે. તો ગોવિંદ સ્વામી હસવા લાગ્યા જોર જોરથી. એ કેમ તમે હસો છો? શ્રી ગુસાઈજીએ પ્રશ્ન કર્યો. अरे कछु नहीं, मेरे संग खेल रहे, हार गए हैं तो अब दौड़ के यहां आ गए हैं. કે હારી ગયા છે, પોતાનો દાવ હારી ગયા છે. હવે મને ખભે બેસાડવાની ના પાડી એટલે દોડીને અહીંયા આવી ગયા છે. કદમના વૃક્ષ પર ચડી ગયા હતા ત્યાં એમનો ચીર અટકી ગયો ને ફાટી ગયો છે. એમને કશું થયું નથી, કોઈ શ્રમ નથી થયું, બહુ નટખટ છે, કોઈ સીધા નથી.
કે ચાલ મને બતાવ ક્યાં રમતા હતા તમે. ત્યાં ગયા, ત્યાં ચીર જોયું. ગોવિંદ સ્વામીએ ચીર ત્યાંથી કાઢીને શ્રી ગોસાઈજીના શ્રેષ્ઠમાં આપ્યું કે જુઓ, હું કઈ ખોટું નથી કહેતો. શ્રી ગોસાઈજી અપરસમાં સ્નાન કરી ભીતર પધાર્યા. જ્યાં પેલા વાગામાં ચીર ફાટી ગયું હતું એ જ જગ્યાએ એ વસ્ત્ર ફાટેલો ચીર મૂક્યો ને એની રીતે જ સિવાઈ ગયું, જેમ કશું થયું જ ના હોય ને એવું થઈ ગયું. ઉપર મુખરવિંદ તરફ જ્યારે દર્શન કર્યા છે ગોસાઈજીએ તો શ્રીનાથજી હસી રહ્યા છે. પ્રભુ આપની જોરદાર લીલા છે આ તો. મને તો ચિંતા થઈ ગઈ કે શું થયું, આપ તો આનંદમાં બિરાજો છો. તે આવી કૃપા આ બધા જ ભગવદીઓ ઉપર શ્રીનાથજી ગિરિરાજજી ઉપર કરે, ગિરિરાજજીની આસપાસ જે બધી સ્થળીઓ છે ત્યાં કરે. એક સમય એવું બન્યું, ફાગના સમય ચાલી રહ્યા છે અને ગોવિંદ સ્વામી તે બેસીને કીર્તન કરી રહ્યા છે. અત્યંત અલૌકિક આ પદ છે. આ પદ શ્રી ગુસાઈજી અને ગોવિંદ સ્વામી બંને મળીને આનું ગાન કર્યું છે. કારણ કે આના દર્શન, આની જે છાપ જે છે તે ગોવિંદ સ્વામી ગાઈ ન શક્યા, એમને આના દર્શન બંધ થઈ ગયા, એટલે શ્રી ગુસાઈજી આ કીર્તન પૂર્ણ કર્યો. આવો જ સૂરદાસજીનો કીર્તન બ્રજ ભયો મહેર કે પૂત, એ શ્રીમદ વલ્લભાચાર્યજી અને સૂરદાસજીનો બંનેનો મળીને પદ છે. શ્રી ગોવર્ધન રાય લાલા તાકે ચંચલ નયન વિશાલા. શું થઈ રહ્યું છે કે શ્રીનાથજી જે પણ કુંડો પર, યમુનાજીમાં, નદીઓમાં જે કોઈ ગોપિકા, વ્રજવાસી, ગ્વારીન આદિ જે કોઈ જલ ભરવા આવે એટલે પ્રભુ શું કરે, દંડી મારીને એની માટકી ફોડી દે એટલે આખું જલ થી પલરી જાય. કોઈ શ્રીનાથજી ને જોઈને ને એકદમ સ્તબ્ધ થઈ જાય. આમ માટલી હાથમાં હોય ને ઊભી જ રહી જાય. ત્યારે શ્રીનાથજી એને કહે કે શું થયું, બહુ વજન છે માટલીમાં, હું ઉંચકી આપું તને? પેલી ગોપિકા કે હા જરા મદદ કરો ને મારી. માટલી હાથમાં લઈને એના માથે ઊંધી કરી દે, પલારી દે આખું. આવી રમત રમે, ભરણ ના પાવે ઘાટ, કોઈ જલ ના ભરી શકે ત્યાં ઘાટ ઉપર, એવી દશા કરી દીધી. કોઈને પલારે, કોઈને રંગ લગાડે ને હોલી હે આમ કહીને દોડીને જતા રહે. આ વાત શ્રી રાધાજી સુધી પહોંચી. આજે પાછો ફાગનો સુંદર મનોર્થ બી છે ને આ ફાગની અલૌકિક લીલા. રાધાજીને આ વાત ખબર પડી. અચકા આય કે પાછળથી ધીરે થી પધાર્યા. હાથમાં ગુલાલ ઘોડ્યો છે, થોડુંક જલ મલાવી ઘોલી રાખ્યો ગુલાલ, આ મલી લીધો છે. ઠાકોરજી આપ આમ આનંદ કરી રહ્યા છે બધાની જોડે, એટલે પાછળથી ચૂપચાપ આવીને આમ કપોલ પર જોરથી રગડીને દોડી ગયા. શ્રી રાધાજી ભાગ્યા, એની પાછળ શ્રી ઠાકોરજી ભાગ્યા. ગોવિંદ સ્વામી ચૂપ. શ્રી ગોસાઈજીએ કહ્યું શું થયું, આગળ ગાન કરો. કૃપાનાથ ગાન ક્યાંથી કરું, દર્શન થાય તો ગાન કરું ને, ધમાર તો ભાગી ગઈ, મને દર્શન જ નથી થતા. ધમાર એટલે શ્રી રાધાજી કે ધમાર તો ભાગી ગઈ, હવે ગાન શાનું કરું હું? એની પાછળ પ્રભુ બી ગયા, દર્શન જ નથી થતા. ત્યારે શ્રી ગોસાઈજીએ એહ વિધ હોરી ખેલ કે લાલ, આમ આ પદનું પૂર્ણ કરી. આવા સુંદર અલૌકિક ગાન, આવા સુંદર અલૌકિક દર્શન આ ગોવિંદ સ્વામીને શ્રીનાથજી આવી કૃપા કરતા. આજે ફાગનો આનંદ તો આપણે પછી લઈશું જ, પણ અત્યારે થોડુંક આપણે રસિયાનો આનંદ લઈએ, સુંદર ફાગના દિવસોને યાદ કરીએ. શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુકટ બિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુકટ બિરાજ રહ્યો. શ્રી ओ तेरे माथे मुकुट बिराज रहो, तेरे माथे मुकुट बिराज
श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे चढ़े दूध की धार हो धार तेरे माथे मुकुट विराज